आंसर हियर। चलो लास्ट लेक्चर ની અંદર આપણે સહસંયોજક બંધના પ્રકાર સિગ્મા બંધ અને પાઇ બંધની વાત કરી હતી, એની પ્રબળતાની વાત કરી હતી। ભોળાથી ભોળું તો બંધ પ્રબળ એટલે સિગ્મા બંધ પ્રબળ હતો, અને બાજુબાજુમાંથી ભીચકાવ તો પાઇ બંધ એટલે કે જો બાજુબાજુમાંથી સંમિશ્રણ થતું હોય તો પાઇ બંધ રચાય, જે સંમિશ્રણ ઓછા પ્રમાણમાં એટલે પાઇ બંધ કેવો હતો? નિર્બળ। પણ આપણે એ પણ જોયું હતું સાથે કે સંયોજકતા બંધનવાદના આધારે જ્યારે આપણે અણુના આકાર વિશેનું વર્ણન કરવા જતા હતા તો થોડા ઘણા લોચા પડતા। એનું કારણ એવું હતું કે એના માટે તમારે સંમિશ્રણ જાણવું પડે અને બીજું જાણવું પડે સંકરણ। તો આજે આપણે શીખવાના છીએ સંકરણ। તો આજનો લેક્ચર છે ટોટલી સંકરણ ઉપર, ફૂલ ડિટેલમાં જવાના છીએ। સંકરણ કઈ રીતે થાય, શું છે શું નહીં બધું જ। તો લેક્ચર સ્ટાર્ટ કરીએ। પણ એ પહેલા કહી દઉં કે જો હજી તમે મારી YouTube ચેનલ કેમેસ્ટ્રી વિથ સ્પેશિયલ સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલા જ YouTube પર જાઓ, કેમેસ્ટ્રી વિથ સ્પેશિયલ લખો અને પ્રેમથી નીચે સબસ્ક્રાઇબ નું બટન આપ્યું છે, બાજુમાં ઘંટડી બી હશે, ટળણ 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 કરતા હો તો નવા નવા વિડિયોની નોટિફિકેશન પણ મળતી। ચાલો તો ચાલુ કરીએ। સંકરણ, તો સૌથી પહેલા તો સંકરણ એટલે શું અને સંકરણની વિશિષ્ટ ખાસિયતો અને સંકરણની શરતો શું। સંકરણ ક્યારે થાય જોવાનું છે, ધ્યાન રાખજો, ખાલી સમજવાનો ટોપિક છે। તો આપણે બધાને ખબર છે મિથેન હોય, એમોનિયા હોય, પાણી હોય, આવા બધા બહુપરમાણિક અણુના લાક્ષણિક ભૌમિતિક આકાર સમજવા પાવલિંગ ભાઈ જે હતા એમણે સંકરણનો ખ્યાલ રાખ્યો। આ બધાના આકાર જો તમારે પ્રોપર સમજવા હોય તો એના માટે સંકરણ ખબર પડવી જોઈએ। ચલો તો સંકરણ, પાવલિંગના મત મુજબ સંકરણ એટલે શું? તો પાવલિંગ નામના વૈજ્ઞાનિકનું એવું કહેવું હતું કે પરમાણુય કક્ષકો જોડાય છે અને સમતુલ્ય કક્ષકોનો એક સેટ બનાવે છે। સંકરણમાં શું થતું હશે? તો સંકરણ એટલે પરમાણુ હોય એની પરમાણુય કક્ષકો એકબીજા સાથે જોડાતી હશે અને નવી સમતુલ્ય ઉર્જાવાળી સમતુલ્ય ઉર્જાવાળી નવી કક્ષકોનો શું બનાવતી હશે? સેટ, જે સંકર કક્ષકો તરીકે ઓળખાય। એટલે આવી જે નવી કક્ષકો બને કે જે સમતુલ્ય હોય તો એ બધી જ કક્ષકોને કહેવાય સંકર કક્ષકો। શુદ્ધ કક્ષકોના બદલે આવી સંકર કક્ષકોનો ઉપયોગ બંધ રચનામાં થાય છે અને આ ઘટનાને કહેવાય સંકરણ। એટલે સંકરણમાંથી બનેલી સંકર કક્ષકો બંધ બનાવવામાં ભાગ લે, શુદ્ધ કક્ષકો ભાગ લેતી નથી। કારણ કે શુદ્ધ કક્ષક ધારો કે સીધી s કક્ષક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જોડે તો સીધી s કક્ષક બંધ બનાવ્યો કહેવાય, પણ એની જગ્યાએ કોઈ 2 કે 3 કે 4 પરમાણુ કક્ષકો ભેગી થાય, નવી સંકર કક્ષક બનાવે ને નવી સંકર કક્ષક પરમાણુ બંધનમાં એટલે કે જ્યારે બંધ બનતો હોય ત્યારે ભાગ લેતી હોય છે। આગળ વધીએ। સંકરણની ઘટના દરમિયાન જુદી જુદી ઉર્જાવાળી કક્ષકોનું આંતરમિશ્રણ થાય। હા, એટલે ભેગી થતી હોય ત્યારે એવું જરૂરી નહીં કે એક જ પ્રકારની કક્ષકો જોઈએ, જુદા જુદા પ્રકારની કક્ષકો હોય તો પણ એકબીજા સાથે ભેગી થઈ શકે, એટલે આંતરમિશ્રણ થાય અને નવી જે કક્ષકો બને એટલે કે ઉર્જાનું પુનઃ વિતરણ થવાને કારણે નવી કક્ષકો બને એ સમાન ઉર્જા અને આકારવાળી કક્ષકો રચાય। એટલે આપણે હમણાં કીધું કે પરમાણુની પરમાણુય કક્ષકો ભેગી થાય અને નવો પરમાણુય કક્ષકોનો સેટ બનાવે। ઉપર કીધું ને સંકરણમાં સમતુલ્ય કક્ષકોનો એક સેટ બનાવવાનું કીધું, તો સમતુલ્ય કક્ષકોનો જે સેટ બન્યો હોય ને નવો, એની અંદર દરેકે દરેક જે નવી સંકર કક્ષકો બની એની ઉર્જા, આકાર બધું સમાન। દાખલા તરીકે ઉદાહરણ આપું તમને કે કાર્બન હોય એની એક 2s કક્ષક અને 3 2p કક્ષકો ભેગી થાય, સંકરણ પામે તો જો બે જુદી જુદી ઉર્જાવાળી કક્ષકો ભેગી થાય 2s અને 2p। 2s અને 2p માં ઉર્જાનો ડિફરન્સ હોય બેટા, વધુ ઉર્જા કોની હોય? 2p ની હોય, ઓછી ઉર્જા કોની હોય? 2s ની। તેમ છતાં બંને કક્ષકો ભેગી થાય પણ 2p ની કેટલી? 3 અને s ની કેટલી? 1, એમ ટોટલ કેટલી કક્ષકો ભેગી થઈ? 4। તો નવી 4 કક્ષકો રચાય અને જે 4 નવી કક્ષકો રચાઈને sp3 સંકર કક્ષકોની રચના કહેવાય। તો sp3 સંકર એટલે એમાં શું સમજો, કોઈ બી સંકરણ થતું હોય તો નવી સંકર કક્ષકો રચાય। તમે બધા સંકર કક્ષકો જ લોચો પડે એટલા માટે એ નામ આપે છે। જે પરમાણુય કક્ષકો સંમિશ્રણ પામે એના પરથી સંકરણનું નામ પડે અને જે નવી કક્ષકો બને એનું નામ બી એ સંકરણના આધીન જ હોય। કન્ફ્યુઝ નોટ થાવી, આ એમ હમણાં થોડી વાર પછી સમજાવું। ઓકે, ચલો આગળ વધીએ છીએ। આમાંથી ખાસ કરવા જેવો પ્રશ્ન આ 2 માર્ક્સની અંદર તમને પૂછી શકે કે સંકરણની વિશિષ્ટ ખાસિયત કઈ
અથવા તો સંકરણ માટેની શરતો કઈ 2 માર્ક્સમાં, તો આ ખાસ ધ્યાન રાખજો આપણે. ચલો, સંકરણની વિશિષ્ટ ખાસિયતો કઈ? તો સંકૃત કક્ષકોની સંખ્યા સંકરણ પામતી પરમાણ્વીય કક્ષકોની સંખ્યા બરાબર જેટલી, એટલે જેટલી ભેગી થાય એટલી જ નવી સંકર કક્ષકો રચાય. જેટલા પ્રમાણમાં પરમાણ્વીય કક્ષકો ભેગી થઈ હોય તેટલી સંખ્યામાં, એટલી જ સંખ્યામાં નવી પરમાણ્વીય કક્ષકો નવી સંકર કક્ષકો રચાય. બીજું, સંકૃત કક્ષકો હંમેશા સમતુલ્ય ઉર્જાવાળી અને આકારની હોય છે, એટલે જેટલી પણ નવી કક્ષકો બની હોય સંકર કક્ષક, એ બધાની ઉર્જા અને આકાર કેવા હોય? સમાન. ત્રીજું, શુદ્ધ પરમાણ્વીય કક્ષકો કરતા સંકર કક્ષકો સ્થાયી બંધની રચનામાં વધુ અસરકારક છે. એટલે શુદ્ધ કક્ષક સીધી S કક્ષક બંધ બનાવવામાં ભાગ લે અને બંધ બને, એના કરતા વધુ સ્થાયી બંધ શેમાં બને? તો S કક્ષક P કક્ષક સાથે સંકરણ અનુભવે, કોઈ પણ પ્રકારનું sp sp2 sp3 કોઈ પણ પ્રકારનું. તો ધારો કે sp સંકરણ અનુભવ્યું હોય તો હવે sp સંકર કક્ષક બની એ બંધમાં ભાગ લે તો એ વધુ મજબૂત બંધ બને, વધુ સ્થાયી બંધ બને. અને ચોથું, સંકર કક્ષકો અવકાશમાં એવી રીતે અમુક પસંદ કરેલ દિશામાં ગોઠવાય કે જેથી સ્થાયી ગોઠવણી અને ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે નિમ્નતમ અપાકર્ષણ હોય. શું કીધું ફરીથી? નવી જે સંકર કક્ષકો રચાઈ હોય સંકર કક્ષક મધ્યસ્થી પરમાણુની આસપાસ એવી રીતે દિશામાં ગોઠવાય કે જેથી એમની વચ્ચેનું અંતર બી મહત્તમ બને, જેથી અપાકર્ષણ ઘટી જાય અને નિશ્ચિત ભૂમિતિ દર્શાવાય, એટલે નિશ્ચિત આકારે ગોઠવાય. તો કહી શકાય કે સંકરણનો પ્રકાર એ અણુની ભૂમિતિ સૂચવે છે. એટલે તમને જો અણુના સંકરણ વિશે ખબર હોય તો તમે એની ભૂમિતિ કહી શકો કે કયો આકાર ધરાવતું હશે. ક્લિયર? ચલો આગળ વધીએ. સંકરણની શરતો, કે સંકરણ થવા માટેની શરતો શું? ક્યારે સંકરણ થાય? હાઉ, કેમ, કેવી રીતે થાય? ચલો જોઈએ ને. પરમાણુની સંયોજકતા કોષમાં રહેલી કક્ષકો જ સંકરણ પામે, એટલે જે બહાર ફરતી હોય એ જ સંકરણ પામે. જે ઘરમાં ઘૂસી રહેતી હોય એ જિંદગી સંકરણ પામી શકે નહીં, કોઈની યારે ભેગી થઈ શકે નહીં, પણ જો બહાર હોય તો એ કોકને ભેગી તો થાય જ. એટલે સોરી, તમે આવું બધું ના વિચારો. મારો કહેવાનો અર્થ એવો છે કે પરમાણુની જે બાહ્યતમ કક્ષકો હોય એ સંકરણમાં ભાગ લે, પણ પરમાણુની અંદરની કક્ષકો સંકરણમાં ભાગ લેતી નથી. બીજી સંકરણ માટેની શરત, સંકરણ અનુભવતી કક્ષકોને લગભગ સમાન ઉર્જા હોવી જોઈએ, એટલે જે બહાર હોય એ જ ભેગી થાય. એ કોને ભેગી થાય? તો એવાને ભેગી થાય કે જે એના જેવો હોય. એટલે સોરી યાર, હું શું બોલું છું? જે બી બોલું છું તમને લોકોને ઝડપથી સમજાય, મને એટલી ખબર પડે કે પરમાણુની બાહ્યતમ કક્ષક સંકરણમાં ભાગ લે, એ બાહ્યતમ કક્ષક એના જેવી જ સમતુલ્ય ઉર્જાવાળી પરમાણુ કક્ષક હોય એની સાથે જ શું થાય? સંમિશ્રણ પામે. એટલે કે અનુભવતી સંકરણ અનુભવતી લગભગ કક્ષકો લગભગ સમાન ઉર્જા હોવી જોઈએ. ત્રીજું, સંકરણ અગાઉ ઇલેક્ટ્રોનની બઢતી અનિવાર્ય શરત નથી. એટલે સંકરણ થાય એ પહેલા પરમાણુ ઉત્તેજિત અવસ્થામાં હોવો જ જોઈએ. ઇટ્સ નોટ કમ્પલ્સરી. એટલે કે બહારની કક્ષક જે હોય એમાં ઇલેક્ટ્રોન ઉત્તેજિત થયા કે નથી થયા, સંકરણ તો થવા. ચોથું અને ખાસ, એવું જરૂરી નથી કે અર્ધપૂર્ણ કક્ષકો જ સંકરણમાં ભાગ લે. એટલે એવું જરૂરી ના હોય કે જે સિંગલ હોય, એકલો ઇલેક્ટ્રોન ધરાવતી હોય એવી જ પરમાણુ કક્ષકો ભેગી થઈ શકે. એવું પણ બને કેટલીક બાબતમાં કે સંયોજકતા કોષથી પૂર્ણ ભરાયેલી કક્ષકો પણ સંકરણમાં ભાગ લે. એટલે પહેલેથી જે મિંગલ હોય એ પણ ફરીથી મિંગલ થવા માટે બહાર ફરી શકે. યુગ્મિત કક્ષક હોય ને જે, એ પણ ફરીથી ક્યાંક ને ક્યાંક તો સંકરણમાં ભાગ લે. જો હું કહું છું ને તમને, કેમિસ્ટ્રી એ રિયલ લાઈફ સાથે જોડાયેલું છે. સમજી ગયા છે? સમજો તો ઠીક, ખબર પડે એટલે ઠીક, ના પડે એટલે ધ્યાન રાખવાનું. ચલો આગળ વધીએ. જોયું સૌથી પહેલું આવ્યું sp સંકરણ. ચલો તો હવે આપણે sp સંકરણ ઉદાહરણ દ્વારા સમજવાનું. PeCl2 ના ઉદાહરણ દ્વારા sp સંકરણ સમજાવો. જો પરીક્ષામાં જનરલી તમને એવું પૂછાય છે કે sp સંકરણ ઉદાહરણ દ્વારા સમજો, તો તમારે પહેલો મુદ્દો આવો લખવાનો કે sp, નામ પરથી ખબર પડે sp સાગર પટેલ, હું પોતે એવું નહીં,
sp એટલે શું? તો આ પ્રકારના સંકળમાં એક s કક્ષક અને એક p કક્ષક એમ બે કક્ષકો મિશ્ર થાય, જેથી બે સમાન sp કક્ષકો રચાય, બે sp સંકર કક્ષકો રચાય. અને sp સંકરણ માટે યોગ્ય કક્ષકોમાં s કક્ષક અને એક pz કક્ષકો પણ હોય છે, એટલે કક્ષકો હોય છે. ટૂંકમાં s કક્ષક કઈ p કક્ષક સાથે ઝડપથી સંમિશ્રણ પામે? તો p માં pz પ્રકારની પેટા કક્ષક હોય એની સાથે સંમિશ્રણ પામે. એટલે કહેવાનો અર્થ એવો છે કે એક પરમાણુની s કક્ષક હોય તો એ સંમિશ્રણ કોની સાથે પામે? તો બીજા પરમાણુની pz કક્ષક હોય એની સાથે સંમિશ્રણ પામે ને એમાંથી બે સમાન ઊર્જા, કારણ કે એક s કક્ષક એક pz કક્ષક, તો નવી જે સંકર કક્ષક બને એ પણ કેટલી બનવાની? બે, કારણ કે બે ભેગી થઈ ને, તો બે શું રચાય? sp સંકર કક્ષકો. ક્લિયર? જો સંકરણ કક્ષકો z ધરી પર હોય આવ જરૂર નથી લખવાની, પણ દરેક sp સંકર કક્ષકને 50% s લાક્ષણિકતા અને 50% p લાક્ષણિકતા, તો સીધી વસ્તુ છે. એટલે આ બે છે, બે બની જવાથી તો s કક્ષક અને p કક્ષક ભેગી થઈને બની, તો બે બંનેની અંદર 50% લાક્ષણિકતા p ની હોય, 50% લાક્ષણિકતા કોની હોય? s ની. એટલે 50% s લાક્ષણિકતા ધરાવે, એટલે જે બે પેટા કક્ષકો બની હશે ને sp સંકર કક્ષકો, એમાં એક પેટા કક્ષક હોય એની અંદર અને બીજી પેટા કક્ષક હોય એની અંદર 50% s લાક્ષણિકતા, 50% p લાક્ષણિકતા. સેમ એવું આની અંદર પણ 50% s લાક્ષણિકતા અને 50% p લાક્ષણિકતા. એ તો સિમ્પલ લોજિક છે યાર, માતા પિતા હોય એવા ટેણિયા હોય. ક્લિયર? એના પછી આજે બધું છે, આ બધું વધારાની જાણકારી છે, આ લખવાની જરૂર નથી, પણ હું ખાલી સમજાવી દઉં છું અત્યારે કે આવો અણુ કે જેમાં sp સંકરણ થતું હોય એમાં મધ્યસ્થી પરમાણુમાં sp સંકૃત કક્ષકો ધરાવે છે, તે સીધી જ બીજા બે મધ્યસ્થ પરમાણુ સાથે સંયોજાય છે, જેથી તેની રેખીય ભૂમિતિ હોય. એટલે બંને પરમાણુય કક્ષકો હોય ને, મધ્યસ્થી પરમાણુ હોય ને એની આસપાસ રેખીય સ્વરૂપે ગોઠવાય, જેથી અન્ય પરમાણુ હોય એ એની સાથે સીધા જ રેખીય સ્વભાવે જોડાય, જેથી આ બંને વચ્ચેનો બંધકોણ થાય 180 અંશ. અને આ પ્રકારની વિકર્ણ અને સંકરણને કહેવાય વિકર્ણીય સંકરણ, કારણ કે જો વિકર્ણ સ્વરૂપ એક સીધી લાઈનમાં ગોઠવાયા છે એટલા માટે. બંને sp સંકર કક્ષકો z ધરી ઉપર એકબીજાની વિરુદ્ધ પ્રક્ષેપી ધન અને ઘણો નાનો ઋણ પિંડક તરીકે ગોઠવાય છે, અને આના પરિણામે વધુ મજબૂત બંધ રચાય છે. કઈ જરૂર નથી, ટેન્શન ના લો. તમને મેં કીધું, તમને પૂછાતા લખવાની જરૂર નથી. હા, પણ એક શબ્દ આની અંદરથી આપણે યાદ રાખવા જેવો અલગ તારવી શકીએ. કહું કે sp સંકરણ અને કયા સંકરણ તરીકે ઓળખાય? વિકર્ણીય સંકરણ. ચલો તો આપણે BeCl2 ના ઉદાહરણ દ્વારા આ સંકરણ સમજવાનું. હું સીધું જ સમજાવું ને, અહીંયા ધ્યાન જોતા કે ભાઈ BeCl2 ના ઉદાહરણ દ્વારા sp સંકરણ સમજાવ. આડા સમજાય, એમાં ચો બહુ મોટી વાત છે. આ બધાને ખબર છે BeCl2 માં મધ્યસ્થી પરમાણુ કોણ છે? બેરિલિયમ. 4 નંબરનું બેરિલિયમ. બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના લખું તો આવી લખાય હિલિયમ કમ્પ્લીટ 2s2. 2s કક્ષકમાં બે ઇલેક્ટ્રોન હોય. અચ્છા, એની અંદર 2p કક્ષક હશે, પણ ભૂમિ અવસ્થામાં 2p કક્ષકની અંદર એક પણ ઇલેક્ટ્રોન ગોઠવાયેલો હશે નહીં. એટલે આ કઈ અવસ્થા દોરી મેં? ભૂમિ અવસ્થા. હવે હું એની ઉત્તેજિત અવસ્થા લઉં છું. એટલે હવે આપણે બેરિલિયમની ઉત્તેજિત અવસ્થા લઈએ. મેં કીધું હતું ઉત્તેજિત અવસ્થામાં ઉપર શું દોરાય? સ્ટાર. ચલો તો ત્યારે ઇલેક્ટ્રોન રચના શું થઈ જાય? હિલિયમ કમ્પ્લીટ. 1s નો એક ઇલેક્ટ્રોન અહીંથી કૂદકો મારી અને એક 2p કક્ષકમાં જતો રહે, એટલે થઈ શું જવાનું? 2s કક્ષકની અંદર હવે એક ઇલેક્ટ્રોન હશે અને એક ઇલેક્ટ્રોન કૂદકો મારીને કયા ગયો હશે? 2p કક્ષકમાં, અને Ev2p z માં જ ગયો હશે. આપણે એવું સ્વીકાર લઈએ હાલ. તો હવે જ્યારે બેરિલિયમની ઉત્તેજિત અવસ્થામાં એક ઇલેક્ટ્રોન 2s કક્ષકમાંથી ઉત્તેજિત થઈને 2p કક્ષકમાં જાય, ત્યારે બેરિલિયમની એક 2s કક્ષક અને એક 2p કક્ષક એકબીજા સાથે સંમિશ્રણ પામે, જેથી sp સંકરણ રચાય. જેના લીધે sp સંકરણ ધરાવતા બેરિલિયમમાં શું થાય? હવે sp સંકરણ ધરાવતું બેરિલિયમ લખું છું. તો હવે બેરિલિયમમાં જ્યારે sp સંકરણ થઈ એટલે હિલિયમ કમ્પ્લીટ. પણ હવે શું થયું હશે?
તો હવે 2s ને 2p ના લખાય, એની જગ્યાએ શું લખવું પડે? sp સંકર કક્ષક. તો હવે બેરિલિયમ ની અંદર બે કઈ કક્ષક હશે? sp સંકર કક્ષક. અને હજી બીજી બે જે ભાગીદારી નથી કરી ને, જો કલર અલગ કરો એટલે ખબર પડે, આ બંને, એ બંને તો એમને એમ જ રહેશે, પણ ભેગી કઈ કઈ થઈ હતી? તો એક 2p કક્ષક અને એક 2s કક્ષક. આ બંને ભેગી થઈ તો એમાંથી નવી ઊર્જા અને આકાર ધરાવતી બે નવી સંકર કક્ષકો રચાય, અને સંકર કક્ષકને નામ આપ્યું મેં sp સંકર કક્ષકો. દેખાય? અને બંને sp સંકર કક્ષકમાં એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. દેખાતા જ હશે, ના દેખાતા હોય તો ઉપર રેડ કલરથી દોરીએ છીએ. તો આમ બેરિલિયમમાં જ્યારે sp સંકરણ રચાય ત્યારે બેરિલિયમની આસપાસ આ બંને sp સંકર કક્ષકો આવી રીતે રેખીય આકારે ગોઠવાયેલી હોય, જેમાં એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. હવે જ્યારે ક્લોરીન પરમાણુ હોય એની કોઈ પણ 2p કક્ષકમાં રહેલો અયુગ્મિત અને વિરુદ્ધ ભ્રમણ ધરાવતા એક ક્લોરીનની 2p કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન આ બીજા ક્લોરીનની કોઈ 2p કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન એ શું કરે? તો એ 2p કક્ષક દ્વારા ક્લોરીન એક ઇલેક્ટ્રોન આને આપી અને અહીંયા જોડકું બનાવે. એટલે જો ક્લોરીન એવી રીતે અહીંયા બીજો ક્લોરીન એને પણ એક ઇલેક્ટ્રોન આપીને અહીંયા જોડકું બનાવે, જેથી બંને વચ્ચે સહસંયોજક બંધ રચાય જે રેખીય હોય અને એમની વચ્ચેનો બંધ કોણ 180 અંશ. બહુ ઈઝી છે, પડી ખબર? હવે હું આજે બોલ્યો હું એ જ વસ્તુ તમારે મુદ્દામાં કંડારવાની. મુદ્દામાં કઈ લેવાનું હોતું નહીં, મુદ્દા પપ્પુ જેવા લેજો. બેરિલિયમની ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના 1s2 છે. ઉત્તેજિત અવસ્થામાં દ્વિસંયોજકતાને લીધે 2s નો એક ઇલેક્ટ્રોન બઢતી પામી 2p કક્ષકમાં ગોઠવાય છે. એક 2s અને એક 2p કક્ષકો સંકરણ પામે છે, જેથી sp સંકૃત કક્ષકો મળે છે. આ બંને સંકૃત કક્ષકો એકબીજાથી વિરુદ્ધ દિશામાં દિક વિન્યાસ પામે છે, તો ગોઠવણી પામે, એવું લખો તો બી ચાલે, જેથી 180 અંશનો ખૂણો રચે. દરેક sp સંકૃત કક્ષક ક્લોરીનની 2p કક્ષકોના સાથે અક્ષીય રીતે જોડાઈ જાય છે. અને આવું બધું ના લખો અક્ષીય પક્ષીય, તો સીધું જ sp સંકૃત કક્ષકનો એક ઇલેક્ટ્રોન અન્ય ક્લોરીન પરમાણુની 2p કક્ષકમાં રહેલા એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે છે, જેથી બે બેરિલિયમ અને ક્લોરીન વચ્ચે સિગ્મા બંધ રચાય છે, જે આ આકૃતિમાં આપેલા છે. તો જો મેં હમણાં દોર્યું હતું, આપણે અહીંયા જે દોર્યું હતું ને, આ ક્લોરીનની આસપાસ હજી આ પરમાણુ કક્ષક 2p કક્ષક હોય એટલે ડંબેલ આકાર હોય ને, આ ડંબેલ આકાર થઈ ગયો. ક્લિયર? એવી રીતે અહીંયા ડંબેલ આકાર થઈ ગયો. ડન? તો આવી રીતે આકાર દોર દેવાનો. અચ્છા, આ બધું નથી દોરવાની જરૂર, હો બેટા. સીધો જ આ મેન અણુનો આકાર, BeCl2 અણુનો આકાર થઈ ગયો. બોલો, આવડે? વેરી ઈઝી કે પપ્પુ? હા, વેરી ઈઝી કે પપ્પુ નહીં, વેરી ઈઝી છે, પપ્પુ જ છે. ચલો તો પછી sp2 સંકળ. હવે જો જેને અહીંયા સુધી ખબર પડે છે એને હવે સંકળ ફાટ ખબર પડે. કઈ રીતે કહો? ચલો હવે આપણે જોવાનું છે sp ને 2, એમ નહીં, sp2 સંકરણ. નામ પરથી ખબર પડી જશે. જો પહેલો મુદ્દો, આ સંકરણમાં એક s કક્ષક હોય, બે કઈ કક્ષક હોય? p. એટલે તો શું લખ્યું? એક s અને p પ્રકારની બે, એટલે સંકરણ કયું? sp2. જેથી ત્રણ સમાન ઊર્જા ધરાવતી sp2 સંકૃત કક્ષક રચાય. તો ત્રણ જ રચાવાની. ઉદાહરણ તરીકે સીધું જ ઉદાહરણ BeCl3 બોરોન ટ્રાઇક્લોરાઇડ. તો હું સીધું ઉદાહરણ જ સમજાવું છું. ચલો આઈ જજો. BeCl3 મધ્યસ્થી પરમાણુ બોરોનિયમ, 5 નંબરનું તત્વ બોરોન, ઇલેક્ટ્રોન રચના લખાય હિલિયમ કમ્પ્લીટ, 2s માં 2 ઇલેક્ટ્રોન અને 2p માં 1, એટલે 5 ઇલેક્ટ્રોન થઈ ગયા ને. પણ હવે આ 5 નંબરનું બોરોન જ્યારે ઉત્તેજિત અવસ્થામાં આવે એટલે જો પર સ્ટાર કર્યો એટલે સમજી લેવાનું પગ શું હશે એની ઉત્તેજિત અવસ્થા. તો 2s કક્ષકનો એક ઇલેક્ટ્રોન બઢતી પામી ક્યાં જાય? 2p કક્ષકમાં. જેથી બોરોનની ઉત્તેજિત અવસ્થામાં 2s માં 3 2p કક્ષકો પૈકી 2 2p કક્ષકમાં એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. તો બોરોનની ઉત્તેજિત અવસ્થામાં એક 2s અને 2 2p પ્રકારની કક્ષકો એકબીજા સાથે સંકરણ પામે, જેથી એમાં સંકરણ રચાય sp2. અને જ્યારે એમાં sp2 સંકરણ રચાઈ જાય બોરોનમાં, તો હવે એની અંદર નવી સમાન ઊર્જાને આકાર ધરાવતી 3 કઈ કક્ષકો હશે? sp2 સંકર કક્ષકો. અને એક કઈ વધી હજી? 2p કક્ષક કે જેણે સંકરણમાં ભાગ લીધો નથી. 3 નવી સંકર કક્ષકો sp2 હશે, એની અંદર 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે,
અને આ ત્રણે ત્રણ sp2 સમકૃત કક્ષક બોરોન પરમાણુની આસપાસ સમતલીય ત્રિકોણ આકારે ગોઠવાયેલી હોય આવી રીતે, અને ત્રણે ત્રણ sp2 સંકૃત કક્ષક વચ્ચેનો બંધ કોણ હોય 120 અંશનો. આ બોરોન ત્રણ ક્લોરીન પરમાણુ, એટલે હવે જો બોરોનની ત્રણ કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એટલે બોરોન શું કરશે? sp2 સંકૃત કક્ષક, બરાબર. તો ત્રણ ક્લોરીન પરમાણુ, પહેલો ક્લોરીન, બીજો ક્લોરીન, ત્રીજો ક્લોરીન, ત્રણેયની ટૂંકી કક્ષકમાં રહેલો અયુગ્મિત અને વિરુદ્ધ પ્રમાણ ધરાવતા ઇલેક્ટ્રોન વચ્ચે શું થવાની? હવે ભાગીદારી. જેના લીધે અહીંયા હવે સમજો કે અહીંયા ક્લોરીન મૂકી દો, તો આ ક્લોરીન એક જોડાયો, આ બીજો ક્લોરીન જોડાયો, અને એવી રીતે અહીંયા ત્રીજો ક્લોરીન જોડાયો, એટલે અહીંયા હવે યુગ્મ થઈ ગયા હશે. ક્લિયર? તો આમ ત્રણ શું બન્યા? BCl. કયા બંધ? સિગ્મા બંધ રચાય છે. તો ઈઝી છે એકદમ યાર. બસ જો આજે બોલ્યો અહીંયા લખાણ છે, તો હું લખાણ રિપીટ નહીં કરો બેટા પ્લીઝ. આ મેક્સિમમ 12 સર. ક્લિયર? જે હું બોલ્યો છું એ જ લખાણના મુદ્દા હશે. અણુનો આકાર પણ અહીંયા દર્શાવેલો છે, આપણે આ જ દોરવાનો છે, આ દોરવાની જરૂર નથી. આવડે ને? હવે તો હું સીધું સમજાવવાનું જ કામ કરીશું. ચલો તો મિથેન અણુના ઉદાહરણ દ્વારા sp3 સંકરણ. હાલો હાલો હાલો, ચાલો મિથેન દ્વારા sp3 સંકરણ. પહેલા તો મને એમ કહો, sp3 સંકરણ બોલે તો sp ને 3 છે, એવું ના થાય. એક s કક્ષક હશે અને ત્રણ કઈ કક્ષક હશે? p પ્રકારની કક્ષક એકબીજા સાથે સંમિશ્રણ પામી 4, 3p અને 1s એટલે ટોટલ 4 નવી sp3 સંકર કક્ષકો રચાતી હશે બેટા. કેટલી સંકર કક્ષકો રચાતી હશે? 4. જો આપણે ઉદાહરણ પર સમજવું હોય તો ઉદાહરણ લેશું આપણે કાર્બન. છઠ્ઠા નંબરનું કાર્બન. ઇલેક્ટ્રોન એટલે લખ્યું તો હિલિયમ કમ્પ્લીટ 2s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન અને Ni2p કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન. હવે આવો કાર્બન પરમાણુ જ્યારે ઉત્તેજિત અવસ્થામાં આવે ત્યારે ઉત્તેજિત અવસ્થામાં બોલો શું લખી શકાય? તો 2s કક્ષકનો એક ઇલેક્ટ્રોન બઢતી પામીને 2p કક્ષકની અંદર સ્થાનાંતર પામે છે, એટલે 2s કક્ષકમાં હવે એક થઈ જશે અને ત્રણે ત્રણ 2p પ્રકારની કક્ષકોની અંદર એક એક ઇલેક્ટ્રોન ગોઠવાશે, જેથી કાર્બનની ઉત્તેજિત અવસ્થામાં એક 2s અને ત્રણ 2p કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ પામશે અને સંકરણ રચાશે sp3. લગન નથી કરાવતો કોઈના, હો. પણ આ તો શું મેં કીધું તમને આવી રીતે બોલતા શીખવાડો તો શું ભવિષ્યમાં તમે ક્યાંય ના ચાલો તો પંડિતનું કામ તો ફાવે છે. હાલો તો હવે જ્યારે કાર્બન પરમાણુની અંદર બેટા sp3 સંકરણ થઈ જાય છે, હવાને ઉત્તેજિત ન કહેવાય. આ કાર્બન પરમાણુમાં સંકરણ કયું થયું છે બેટા? sp3 પ્રકારનું. અને આવું જે sp3 પ્રકારનું સંકરણ ધરાવતો કાર્બન હોય ને ઇલેક્ટ્રોન તમારે લખ્યું હોય તો બેટા હું શું લખી શકું? હિલિયમ કમ્પ્લીટ. હિલિયમ કમ્પ્લીટ પછી હવે ના તો 2s કક્ષક આવે ના તો 2p કક્ષક આવે, પણ એની જગ્યાએ 4 નવી સમતુલ્ય ઉર્જાવાળી સંકર કક્ષકો દોરવી પડે ને ચારે ચાર કઈ બેટા? એ 4 એટલે થઈ જશે આપણી sp3 સંકૃત કક્ષકો. અને આ ચારે ચાર sp3 સંકૃત કક્ષક આ ભઈલું કાર્બન જે છે એની આસપાસ સમચતુષ્ફલક આકારે ગોઠવાયેલ હોય, એટલે એક પરમાણુ કક્ષક આવી રીતે ઉપર ગોઠવાઈ હશે, એક અહીંયા ગોઠવાઈ હશે, એક એકદમ એની બાજુમાં અહીંયા ગોઠવાઈ હશે અને એક એકદમ બાજુમાં અહીંયા ગોઠવાઈ હશે, જેમાં ચારેયની અંદર એક એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે, એટલે કે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે. અને ચારે ચાર અયુગ્મિત ઇલેક્ટ્રોનની ભાગીદારી હવે હાઇડ્રોજન પરમાણુની 2s 1s કક્ષક. હાઇડ્રોજનમાં તો 1s જ હોય ને. હાઇડ્રોજનની 1s કક્ષકમાં રહેલા 4 હાઇડ્રોજનની લેવાના છે બેટા આપણે. ચારે ચાર હાઇડ્રોજનની 1s કક્ષકમાં રહેલા અયુગ્મિત અને વિરુદ્ધ પ્રમાણ ધરાવતા ઇલેક્ટ્રોન સાથે આ લોકો ભાગીદારી કરશે. એટલે અહીંયા એક હાઇડ્રોજન પોતાની 1s કક્ષકનો એક ઇલેક્ટ્રોન આપી અને પેલા અહીંયા મસ્ત રીતે સ્થાનાંતર પામી ગયો, વાહ. બીજો અહીંયા, વાહ. ત્રીજો અહીંયા, વાહ. ચોથો અહીંયા, વાહ. તો આમ 4 CH સિગ્મા બંધ રચાય. અને ચારેય પરમાણુ કક્ષક જે હતી જે મેં કીધું હતું ને કાર્બનની આસપાસ ગોઠવાઈ હતી, કયા આકારે ગોઠવાઈ હતી? समचतुष्फलक आकार. बराबर आकार जोड़ दो जो इत्थे से इत्थे जाने का, इत्थे से इत्थे जाने का, इत्थे से इत्थे जाने का, फिर ये दोनों को जोड़ने का, फिर आप ओनली केसरी रंग देखने का, हाँ बेटा, कौन सा रंग देखने का? केसरी रंग.
जब आप केसरी रंग को ध्यान से देखोगे तो आपको दिखाई देगा ऐसा कुछ त्रिकोण जैसा होगा, दिखा ना? डिजिटल दृश्य, चलो छोड़ो, તેને ધ્યાન આપો। તો સમચતુષ્ફલક આકારે ગોઠવાયેલી હોય ચારે ચાર પરમાણુઓ કક્ષકો, ત્યારે એમની વચ્ચે જે ખૂણો રચાયેલો હોય, આ જે છે ને ये उभा कलर हम थोड़ा बदल देते हैं। ये पोपटा जैसा कलर किया है हमने, ये जो कलर में हमने लिखा है ना वहां पे बंधकोण हम लिख देते हैं 109.5 अंश। બે આજે હું બોલ્યો કે હવે ગુજરાતી લખ્યું છે, જો તમને એકવાર ચલો મિથન વાળો કહી દઉં। હા એક મિનિટ મારે એક વસ્તુ કહેવાની રહી ગઈ હો ભાઈ, સોરી વેરી બિગ મિસ્ટેક ફોર યુ, અરે મારતી થઈ ગઈ મને, પણ જો કે ખબર પડ્યું sp2 સંકરણ કક્ષક થયું તો હમણાં આગળ આપણે જોયું ને BCl3 માં સંકરણ થયું sp2, તો એમાંથી 3 સમાન ઉર્જા ધરાવતી sp2 સંકર કક્ષકો રચાય, જે પ્રત્યેકની અંદર બોલો s લાક્ષણિકતા કેટલી હોય, તો 1s 2p ટોટલ 3 કક્ષકો ભેગી થાય, 3 ભેગી થાય તો 100% કહેવાય, 3 ભેગી થાય 100%, બોલો એકના કેટલા ટકા થાય 33, બીજાના 33, ત્રીજાના 33, એટલે s લાક્ષણિકતા કેટલી હોય 33%, p લાક્ષણિકતા કેટલી હોય 66%, એટલે 33.33% અને p લાક્ષણિકતા 66.66%। એવી રીતે જો sp3 સંકરણ રચાય તો એની અંદર હું તમને કહી દઉં, જો sp3 સંકૃત કક્ષકોમાં 25% s અને 75% p, એનું કારણ જેલા ચાર કક્ષકો ભેગી થઈ હતી, એક s હતી અને p પ્રકારની 3, તો ચારે ચાર ભેગી થાય તો એ ચારે ચાર 100% કહેવાય, તો પ્રત્યેકના ટકા કેટલા થાય, એક s કક્ષક 25%, બીજી p કક્ષક 25, ત્રીજી p 25, ચોથી p 25%, આવું થાય। એટલે p લાક્ષણિકતા કેટલા ટકા થાય ટોટલ 75% અને s લાક્ષણિકતા કેટલા ટકા થાય 25%। એટલે સાયન્સના સ્ટુડન્ટ યાર, હવે જો આટલી ના ખબર પડે ને તો ઘરે જવાનું, જો કે ઘરે જશો ફ્રીજ ખોલવાનું, બાટલો કાઢવાનો, ડાબણું ખોલવાનું, ઢાંકણા લેવાનું પાણી અને સ્વિમિંગ કરવાનું અંદર, એટલે આવડવું જોઈએ યાર। પછી લખ્યું છે જો ને આ બસ આગળ હું કામ એટલું બધું બોલ કરું યાર, sp3 સંકરણ હું નથી સમજાવવાનો, ચલો છોડો જવાબ, બંધકોણ બી તમને આપી દીધો છે બરાબર, આપણે મેં કીધું તેમ આકૃતિ નથી કરવાની, આ આકૃતિ દોરો, ડન। ચલો હવે હું મન્યામ કીધું છે, હવે મન્યામ કે તો આવડવું જોઈએ, મન્યામ sp3 સંકરણ થાય તો શું થાય, ચલો હું હવે આના મુદ્દા સમજાવું કે એમોનિયાની અંદર sp3 સંકરણની મદદથી નીચે મુજબ સમજાવી શકાય કે એમોનિયાનો મધ્યસ્થી પરમાણુ નાઇટ્રોજન જેની ધરા અવસ્થાની ઇલેક્ટ્રોન રચના આવી 1s2 2s2 2px1 2py1 2pz1, જેમાંની હવે આમાં જો ઉત્તેજિત અવસ્થા આવતી નથી, ઉત્તેજિત અવસ્થા ના આવે, સીધું જ આ નાઇટ્રોજન જો સમજો 7 નંબરનો પરમાણુ છે, હિલિયમ કમ્પ્લીટ છે, 2s કક્ષકની અંદર 2 છે અને 2p કક્ષક ત્રણમાં એક ઇલેક્ટ્રોન છે, તો આમાં ઉત્તેજિત અવસ્થા વગર જ સીધું ભૂમિ અવસ્થામાં એક 2s અને 3 2p પ્રકારની કક્ષકો ભેગી થઈને સંકરણ કયું થઈ જાય sp3, અને યાદ કરો શરતો ની અંદર આપણે કીધું હતું કે એવું જરૂરી નથી કે અર્ધપૂર્ણ એટલે એકલો ઇલેક્ટ્રોન ધરાવતી હોય એ જ પરમાણુ કક્ષક સંકરણમાં ભાગ લે, પૂરી ભરાઈ હોય એ પણ ભાગ લે, જેમ કે અહીંયા જો 2s કક્ષક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે, પહેલેથી જ બે ઇલેક્ટ્રોન છે એટલે બે ઘરવાળા પતિ પત્ની છે, તેમ છતાંય મારો બેટો 12 કોકની યાર જોડાવા જશે, એટલે જોડાવ છે। તો હવે નાઇટ્રોજનમાં જ્યારે sp3 સંકરણ થઈ જાય ત્યારે નાઇટ્રોજનની અંદર આવું લખી શકાય હિલિયમ કમ્પ્લીટ, એમાંથી બની હશે 4 સમાન ઉર્જા અને આકાર ધરાવતી sp3 સંકૃત કક્ષકો, જેમાંથી એકમાં યુગ્મિત ઇલેક્ટ્રોન હશે અને 3માં અયુગ્મિત। તો આ 3 અયુગ્મિત sp3 સંકૃત કક્ષકો હોય ને એમાં જ હાઇડ્રોજનની વનસ કક્ષકના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, જ્યારે આજે એક sp3 સંકૃત કક્ષક હતી એની સાથે ભાગીદારી થતી નથી, તો એ ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લેશે નહીં, આખા એમનું પડ્યા રહેશે, બસ જો એના વિશે લખ્યું છે। તો એક 2s અને 3 2p કક્ષકો સંમિશ્રણ પામી 4 સમાન ઉર્જા અને આકાર ધરાવતી sp3 સંકૃત કક્ષકો રચે છે। 4 sp3 સંકૃત કક્ષકમાંથી 3માં અયુગ્મિત ઇલેક્ટ્રોન અને એક ચોથામાં અબંધકારક ઇલેક્ટ્રોનની જોડ છે, જે બંધ બનાવવામાં ભાગ લેતી નથી। 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો હાઇડ્રોજનની વનસ કક્ષકો સાથે સંમિશ્રણ થાય,
જેથી 3 NH સિગ્મા બંધ રચાય. એટલે મેં કીધું એમ કેટલા NH બંધ રચાવાના? 3 જ બંધ રચાશે ને આવા 3 આવા NH સિગ્મા બંધ રચાઈ જશે, બીજા નહીં બને. આમ અહીં અબંધકારક યુગ્મ અને બંધકારી યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ બળ ઇલેક્ટ્રોનના બે બંધકારક યુગ્મો કરતા વધારે હોય. બધાને ખબર છે બોન્ડિંગ પેર કરતા લીનિંગ પેર અને બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ વધુ છે, જેના લીધે NHN બંધકોણ 109.5 અંશથી ઘટીને 107 નો થઈ જાય. એટલે અહીંયા જો તમને આકાર બતાવો ખબર પડતી હશે. જો દેખાય. હવે મિથેન હતો એમાં આ જે લીનિંગ પેર છે અને આવડિયા જે છે એ બોન્ડિંગ પેર છે. એની વચ્ચેનું અપાકર્ષણ સરખું હતું, કારણ કે અહીંયા કઈ હતી? લીનિંગ ની જગ્યાએ બોન્ડિંગ પેર હતી. શેમાં? મિથેન ની વાત કરું તો એમાં આ પણ શું થાય? બોન્ડિંગ પેર. આ પણ શું થાય? બોન્ડિંગ. આ બધી બોન્ડિંગ પેર હોય તો બધા વચ્ચેનું અપાકર્ષણ સરખું હોય, પણ હવે એની જગ્યાએ માત્ર ખાલી આનો વિચાર કરો તો હવે અહીંયા લીનિંગ પેર આવી ગયું એમોનિયામાં, તો આ બંને વચ્ચે અપાકર્ષણ વધુ એટલે આ પરમાણુ કક્ષકને સહેજ નીચે ધકેલે. એમાં અહીંથી પણ નીચે ધકેલશે ને આને પણ સહેજ શું કરશે? નીચે ધકેલશે. એટલે 3 પરમાણુ કક્ષક જે હોય એ પહેલા છે ને આમ વધારે પડતી બહાર ખુલેલી હતી, એની જગ્યાએ થોડીક અંદર સંકોચાય તો આ બંધકોણ જે હોય એ બંધકોણ શું થવાનું? ઘટી જવાનું. અને ઘટીને કેટલો થઈ જાય? 107. ઈઝી છે. સેમ વસ્તુ પાણીમાં છે. તો હું પાણી માટે હું બધું બોલતો નથી, તમે ખાલી એક વખત જોઈ લેજો. હું તમને સીધું જ પાણીમાં સમજાવું. મધ્યસ્થી પરમાણુ ઓક્સિજન લેવાનો છે. એમાં 8 નંબરનું તત્વ ઓક્સિજન. ઇલેક્ટ્રોન રચના લખો તો આવી લખાય હિલિયમ કમ્પ્લીટ. પછી આવે 2s કક્ષકમાં 2 અને 2p કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય? 4. આમાં ઉત્તેજિત અવસ્થાની સીધો ઓક્સિજન પોતાની ધરાવસ્થામાં જ 1s અને 3 2p પ્રકારની કક્ષકો વચ્ચે સંમિશ્રણ કરે, જેથી હવે સીધું જ ઓક્સિજનમાં સંકરણ કયું થઈ ગયું? sp3. પણ આ sp3 સંકરણ થઈ જાય ત્યારબાદ 4 sp3 સંકૃત કક્ષકો રચાય, જેમાંથી બેમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે અને 2 sp3 સંકરક કક્ષકો એવી છે કે જેમાં અયુગ્મિક એટલે સિંગલ ઇલેક્ટ્રોન છે. તો એ જ સિંગલ ઇલેક્ટ્રોનની હાઇડ્રોજન પરમાણુની વનસ કક્ષકમના અયુગ્મિક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી થાય. ક્લિયર? વિરુદ્ધ ભ્રમણ ધરાવતા ઇલેક્ટ્રોન અને અયુગ્મિક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી થાય અને બે જ OH સિગ્મા બંધ રચાય. જ્યારે આ બે જે છે ને, વારો કલર અલગ કરીએ કલર કયો કલર? ગુલાબી કલર થી દોરી છે. ક્લિયર? તો જો હવે લીનિંગ પેર આ બોન્ડિંગ પેર. તો હવે લીનિંગ પેર વચ્ચે અપાકર્ષણ વધુ, આની વચ્ચેનું અપાકર્ષણ બી બોન્ડિંગ કરતા તો વધુ જ થવાનું. તો આ બંને બંધ હજી બનશે ને એટલે નજીક આવશે એટલે આનો બંધ કોણ હજી ઘટી જશે અને થઈ જશે 104.5. એટલે આમાં ખાલી એક મુદ્દો તમારે એડ કરવાનો થાય. અહીં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની અપાકર્ષણની અસર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ધરાવતી કક્ષકો પર થવાથી HOH બંધ કોણ 109 થી ઘટીને 104. બાકી અહીંયા સુધીની વાર્તા તો છે ને તમને સિમ્પલ ને સોબર આપણે જે આગળ કરીને એવી જ મળશે, એટલે એમાં બહુ ઉપાધિ જેવું નથી. બે એવું નહીં થતું ને હું એકલો સ્પીકિંગ કરું તમને કઈ ખબર જ નહીં પડે. ટીબો મારી દો ના પાડી દો. અહીં સુધી પડી પહેલા મને ફાઇનલી છે ડન છે. તો હવે આપણે જોવાના છે sp3 sp2 અને sp સંકળના અન્ય ઉદાહરણ. હવે એમાં છે ને આપણે ઇથેન સમજવાનું છે. ઇથેન આવશે જો હું તમને કહું આ ઇથેન છે. વેઇટ, ઇથેન પછી આવશે ઇથિન, ઇથિન પછી આવશે ઇથાઇન. આ 3 અણુની અંદર તમને સંકરણ અહીંયા સુધી આપેલા છે. ક્લિયર? પણ હું એવું કહેવા માંગીશ કે આ 3 સંકરણ શેમાં કીધા? C2H6 ઇથેન અણુ, C2H4 ઇથિન અને C2H2 ઇથાઇલ. આ 3 અણુના સંકરણ જે છે ને, આ સંકરણ આપણે શીખીશું આપણા જ ધોરણ 11 સાયન્સના ચેપ્ટર નંબર 12 માં. ક્લિયર? તા તો એવું કરીએ, ચલો ચેપ્ટર ઘણા નામ તો ચાલ કરવાનો ચેપ્ટર એવું નથી કરવું આપણે. તમને કહેતા છો તો હું આ ચેપ્ટરના એન્ડમાં સમજાવીશ. એનું કારણ અત્યારે હું આજે ને સિગ્મા બંધની મે વાત કરી, બરાબર? હજી આપણે પાયબંધ વિશે સંપૂર્ણ જાણતા નથી. આ બધા એવા છે અણુ જેમાં ઇથેનમાં નહીં આવે પણ આ બંનેની અંદર પાયબંધ રચાય છે. તો મારો કહેવાનો શું છે બેટા?
સબ્ર કરો, રૂકો જરા, આએગા આગે. એટલે આગળ તમને ખબર પાડી છે. તો અત્યારે આપણે એને જોવા નથી, તો હાલ પૂરતો એને આપણે ગોળી મારી દઈશું. બરાબર, ચલા જતા મારી લા અત્યાર સુધી કઈ બાકી રાખ્યું તાણા કોઈ હું ટેન્શન નહીં. પણ અત્યારે સમજવા જશો ને તો તમે બીજું બધું ભૂલી જશો, એટલા માટે કહું છું તમને સ્ટેન્ડ બાય પર રાખો. ઓકે, ચલો તો આગળ વધીએ છીએ આપણે. હવે જે સમીકરણ ભણવાનું છે એમાં છે ડી કક્ષકોનો સમાવેશ. અત્યાર સુધી જે સમીકરણ જોયું ને એમાં એસ કક્ષક અને પી કક્ષકોનો જ સમાવેશ કર્યો, પણ હવે આપણે એવી પણ જોવાની કે જેમાં ડી કક્ષકનો સમાવેશ થતો. અને અત્યાર સુધી જેટલા જો બધા સિગ્મા બંધ, આમાં પણ માત્ર ને માત્ર સિગ્મા બંધ વાળા જ અત્યારે આનું સમજાવી રહ્યો છું. પણ હું એવું ઈચ્છું છું કે આપણે એવું કરો, પહેલા તો તમે આ લેક્ચર કન્ફર્મ કમ્પ્લીટ કરી નાખો, આ જેટલા મેં ચલાવી લીધું. ક્લિયર? આ જે ડી કક્ષકોના સંકરણ સાથેની વાર્તા છે આપણે કરીશું ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. પણ એના માટે પહેલા જરા આજે મેં ચલાવ્યું ને મોઢે કરી નાખો પ્લીઝ યાર, તો તમને આ સમજવામાં બહુ મજા આવશે. સહેલું બી છે પણ સમજવું હોય તો આજનો લેક્ચર કમ્પ્લીટ છે. ઓકે, તો બસ આજે અહીંયા સુધી રાખો, બાકી ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. ઓકે, બાય.